પોરબંદરના યાર્ડ નજીક બંધ ગેરેજમાં રવિવારે મોડી સાંજે એકાએક આગ ભભૂકી ઉઠી હતી, જે અંગે ફાયર ટીમને જાણ થતાં 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ ઓમ ઓટો ગેરેજમાં રવિવારે મોડી સાંજે આગ લાગતા સ્થાનિકોએ ફાયર ટીમને જાણ કરી હતી. આથી જતીન ચાવડા સહિતનો ફાયર સ્ટાફ તુરંત સ્થળ પર દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો અને એકાદ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રવિવાર હોવાથી ગેરેજ બંધ હોવાથી ગેરેજની અંદર કોઈ ન હતું, પરંતુ ગેરેજની બહાર રહેલ પેડા ગાડી કાળીદાસ સિરાસમ નામના વૃદ્ધ આગના કારણે દાઝી જતા તેઓને સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આગની આ ઘટનામાં ગેરેજમાં રહેલ 5 જેટલા બાઇક અને ટાયરનો જથ્થો સહિત ગેરેજનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયર ટીમે જણાવ્યું હતું. આગ દરમિયાન પાણીનું પ્રેશર વધી જતા પાઇપલાઇન પણ લીક થઈ ગઈ હતી, જેમાં સ્થાનિકોએ મદદ કરી પાણીનું લીકેજ થતું અટકાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.